ગુડ મોર્નિંગ એવરીવન. ઇન્ડસ ફૂડ 2026 જે એશિયાનો બિગેસ્ટ ફૂડ એન્ડ બેવરેજ એક્સપો યોજાઈ રહ્યો છે. આ એક્સપો 3 દિવસ ચાલવાનો છે, 24, 25 અને 26 જુલાઈ. લોકેશન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે આ એક્સપો યોજાઈ રહ્યો છે. આ એક્સપોમાં હોલસેલર, મેન્યુફેક્ચરર, મોટાભાગે કંપનીઓ જે જોડાઈ રહી છે, પાર્ટિસિપેટ કરી છે. કઈ કઈ કંપની અહીંયા જોડાઈ રહી છે, તો આપણે એક્સપોની વિઝિટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો. અહીંયા રામદેવ મસાલાનો સ્ટોલ છે. તમે લોકો ગુજરાતમાં હશો તો રામદેવનો ચોક્કસ મસાલાનો ઉપયોગ કરતા હશો અને આ એમનો સ્ટોલ આવેલો છે. અહીંયા એમની ઘણી બધી આઇટમો મૂકવામાં આવી છે. એના સિવાય રામદેવના જે મરી મસાલા માટે જે ફેમસ છે એના આ દરેક વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે. દરેકનું અહીંયા સેમ્પલ મૂકવામાં આવ્યું છે. રામદેવનો આખો સ્ટોલ છે. આખો સ્ટોલ રાખેલો છે. અહીંયા જયસાલનો એક સ્ટોલ આવેલો છે જે સ્પેશિયલી રાઈસ અલગ અલગ ટાઈપના એ પ્રોવાઈડ કરે છે. બાસમતી રાઈસ હોય તો પછી ખીચડી માટેના હોય, રેગ્યુલર રાઈસ, જમ્બો રાઈસ, ટોટલી વસ્તુ એમના બધી સેમ્પલ મૂકેલા છે. બિરયાની કિંગ, જમ્બો, ખીચડી, મેજેસ્ટિક, તો આ એમનો સ્ટોલ છે અને અહીંયા એમનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો તમે પણ કદાચ અહીંયા આ સ્ટોલ પર આવો તો વિઝિટ કરી શકો છો. એમનો ગ્રુપ છે અને એમનો સ્ટોલ આવેલો. તો અહીંયા બીજો એક ગજાનંદનો સ્ટોલ લાગેલો છે. ગજાનંદ પણ બધા મસાલાનો ભરપૂર આપે છે. ગજાનંદ ગરમ મસાલા. એમની આ ડિટેલ લખેલી છે, સુપર સ્ટોક. અને અહીંયા એમનો સ્ટોલ લાગેલો છે, હવે ક્લોઝ થવાની તૈયારીમાં છે. અહીંયા બધા લગભગ સ્ટોલ હવે ક્લોઝ થવાની તૈયારીમાં જ છે. લાસ્ટ ડે છે અને ખ્યાલ ખતમ થવાય છે. અહીંયા હવે સ્ટોલ બંધ થવાની તૈયારી થઈ રહી છે બધી બાજુ. અને લગભગ બધું જે ટાઈમ છે એ ઓવર થાય છે અને અહીંયાથી બધા નીકળવાની તૈયારી કરે. જોલીનો સ્ટોલ લાગેલો છે. તમે બધા કદાચ નમકીન ખાતા હશો તો ખ્યાલ હશે જોલીનો માટેનો. તો આ જોલીનો આખો સ્ટોલ છે ને અહીંયા હરેક એની નમકીન અહીંયા રાખવામાં આવ્યું છે. દરેક પ્રોડક્ટ જોલી પ્રોવાઈડ કરે છે અને આ એમનો સ્ટોલ અહીંયા આપેલો. તમે કદાચ જોલી વિશે જાણતા હશો. તો અહીંયા ઘણા બધા સ્ટોલો હવે બંધ થવાની તૈયારીઓમાં છે અને ઘણા બધા લોકો હવે કામ પતાવી અને નીકળી છે. લગભગ બધું ક્લોઝ થાય છે અહીંયા. તમે કદાચ કોઈ પ્રોડક્ટ ઓળખતા હોય તો કમેન્ટ કરીને જલ્દીથી નીચેથી આપજો. અહીંયા સ્વાદ મેંગોનો એક સ્ટોલ હતો જેવો ક્લોઝ થઈ ગયો છે. અહીંયા પાસ્તા, નૂડલ્સ, પોપ ચિપ્સનો એક સ્ટોલ હતો. અહીંયાથી બધા નીકળી ગયા છે. અહીંયા મેથીનો એક સ્ટોલ હતો.
અત્યારે એ પણ ક્લોઝ થઈ ગયો છે. તો આપણે ઇન્ડસ એક્સપોમાંથી અહીંયા બહાર નીકળી ગયા છે ને અહીંયા બહારની સાઈડની જે પણ અવાજ નીકળવાનો રસ્તો છે. તો તમારો અભિપ્રાય કેવો લાગ્યો એક્સપોનો એ અમને કમેન્ટ કરીને જણાવી શકો. વિડીયો તમને સારું એવું લાગ્યું હોય અને સપોર્ટ કરજો. થેન્ક યુ.